નર્મદામાં 16 કળાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક નજારો જોવા મળ્યો છે. વરસાદી વાદળો વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. તો વીટીવી ન્યૂઝ પર મન મોહી લે તેવા આકાશી દ્રશ્યો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બતાવી રહ્યા છીએ. એક તરફ નર્મદાનું અસીમ સૌંદર્ય અને એ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વરસાદી વાદળો જે વીંટળાયેલા છે આકાશમાં, અને આ આકાશી નજારો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એ મન મોહી લે તેવો આ નજારો છે. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આહલાદક દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. 16 કળાએ અત્યારે નર્મદાના જંગલોના એ કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે. એક તરફ નર્મદામાં પાણી અને આ તરફ આકાશી વાદળો વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. તો રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ જ્યાં વરસાદ વરસ્યો, સદર બજાર, ત્રિકોણબાગ, 150 રિંગ રોડ આ સમગ્ર વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. તો વરસાદ પડતા જ રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. તો રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. લગભગ મોટાભાગના વિસ્તારો રેસકોર્સ, કાલાવડ, જામનગર રોડ જ્યાં પણ વરસાદ શરૂ થયો છે અને રાજકોટના તમામ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. રેસકોર્સ, કાલાવડ, જામનગર રોડ જ્યાં વરસાદ નોંધાયો છે અને સાથે સદર બજાર, ત્રિકોણબાગ, 150 ફૂટ રિંગ રોડ જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે અને વરસાદ પડતા જ રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. અમે આપણે રાજકોટના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અલગ અલગ વિસ્તાર સાર્વત્રિક વરસાદ અત્યારે રાજકોટ શહેરમાં પડી રહ્યો છે. લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે. રેસકોર્સ, કાલાવડ રોડ આ તમામ વિસ્તારોમાં વરસાદ અને કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયડ લાઈવ જોડાઈ ગયા છે. શનિ, રાજકોટમાં પણ વરસાદ શરૂ થયો છે. લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. નીચાણવાળા વિસ્તારોની શું સ્થિતિ છે અને તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે? સીધા જ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ. રાજકોટમાં 3 ઇંચ વરસાદમાં રાજકોટ છે તે ડૂબ્યું છે અને અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાયા છે. આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ મેદાનની જે રસ્તાઓના કે જ્યાં રેસકોર્સ આસપાસના વિસ્તારોમાં ભારે પાણી છે તે ભરાયા છે અને આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યું છું કે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી વ્યવસ્થા, નિકાલની વ્યવસ્થા કોઈ પણ ન કરતા પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે પાણીની કેવી સ્થિતિ હશે. અત્યારે ગોઠણસમાં પાણી છે તે રાજકોટમાં ભરાયા છે અને રાજકોટના રેસકોર્સના આજે હું આપને દ્રશ્યો દેખાડી રહ્યું છું. રેસકોર્સ આસપાસના દ્રશ્યો દેખાડી રહ્યું છું. ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજકોટમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. છેલ્લી અડધીથી પોણી કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો. લોકો ઠંડી જે વરસાદનો માહોલમાં નાહવા માટે ઘરની બહાર નીકળ્યા છે અને આ સીધા હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે નદી જેવું સ્વરૂપ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. વીટીવીના ટીમ પણ અત્યારે આજે વચ્ચેના ભાગે ઉતરી છે અને ત્યાં પણ કેવો માહોલ છે તે હું આપને દેખાડી રહ્યું છે. ગોઠણસમાં પાણી છે તે ભરાય છે. વાહન ચાલકો અત્યારે રાજકોટમાં નીકળી રહ્યા છે અને ત્યાં બીજી તરફ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેટના આપ દ્રશ્યો જોઈ શકો છો કે નદી જેવો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. અંકુર, રાજકોટના સીધા દ્રશ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાય છે. વાહનો બંધ પડી રહ્યા છે. સાથે સાથે આ 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અત્યારે ઠેર ઠેર બાકડાઓ ડૂબ્યા છે. તે પણ હું આપને આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે લોકો જ્યાં હરવા ફરવા આવતા હોય, બેસતા હોય એવા રેસકોર્સ રિંગ રોડ ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પાણી ભરાયા છે. ઠેર ઠેર રાજકોટના અલગ અલગ વિસ્તારો વાત કરવામાં ગોંડલ રોડ, મવડી રોડ, કાલા રોડ હોય, રેસકોર્સ રિંગ રોડ હોય, યાજ્ઞિક રોડ હોય, આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેને જ કારણે અત્યારે પાણી છે તે ભરાયા છે અને હજુ આગળના હું આપને દ્રશ્યો છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશ. જી અંકુર. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભારે વરસાદથી નદીઓમાં પૂર અને ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. ખેડવા ડેમમાં પાણીની સતત આવક અને આવક વધતા જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ધરોઈ જળાશયમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશયમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને સાથે સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ખેડબ્રહ્મા, બનાસકાંઠા, સાબરકાંઠા સાર્વત્રિક વરસાદ, જેના કારણે નદીઓના જળસ્તર વધી રહ્યા છે. તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખેડવા ડેમ છે તે ખેડવા ડેમમાં જળસપાટીમાં વધારો થયો છે, જ્યારે 450 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેને લઈને ખેડવા ડેમનો એક દરવાજો ખોલાયો છે અને એક દરવાજો ખોલાતા 450 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેને લઈને હરણાવ નદી, જે ખેડબ્રહ્મા પાસે આવેલી હરણાવ નદી બે કાંઠે વહી છે. આ સિઝનમાં 2 વાર આ હરણાવ નદી છે તે બે કાંઠે થતા આ પાણીનું જળસ્તર છે તેમાં વધારો થયો છે અને આ પાણીનો હરણાવ ડેમ જે નદી છે તે પાણીનો જળસ્તર વધારે થતા જે ધરોઈ જળાશય છે તેમાં પાણીની આવક થઈ છે. 2 ફૂટ જેટલો પાણીનો જે સ્તર છે તે વધ્યો છે, એટલે કહી શકાય કે 15,000 ક્યુસેક જેટલું પાણીની આવક છે તે ધરોઈ ડેમમાં થઈ છે, જેને લઈને ઉત્તર ગુજરાતની જે પાણીની સમસ્યા હતી તે હાલ પૂરતી ટળી છે અને હાલ વરસાદને પગલે ઠેર ઠેર નદી નાળાઓ છે તે છલકાય છે. ખાસ કરીને જે ખેડબ્રહ્મા પાસે હરણાવ નદીનો જે કોઝવે છે તે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે નીચાણવાળા વિસ્તારમાં ના જવું અને અતિભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પણ એલર્ટ કરવામાં આવે છે. કેમેરામેન રાજકમલી સાથે સંદીપ પટેલ, વીટીવી, ખેડબ્રહ્મા. વેલકમ બેક. અમદાવાદના ધોળકામાં 22 દિવસ બાદ પણ પાણી ન ઓસરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આપ્યો છે. વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી પણ ભરાતા રોગચાળો વકરવાની શક્યતા છે. ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી, તે છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો લોકોએ આરોપ મૂક્યો છે. સમસ્યાને લઈને ગ્રામજનોએ ધોળકા પ્રાંત અધિકારીની કચેરી સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર આપ્યું. સાથે જ આગામી 3 દિવસમાં સમસ્યાના નિકાલની માંગ કરી છે. પહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની પણ તૈયારી બતાવી છે. તો વીટીવી ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ દરમિયાન ગ્રામજનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટરો પર આરોપ લગાવતા કહ્યું હતું કે કુદરતી પાણીના વહેણ પર ગેરકાયદે દબાણ કરતા પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. સમસ્યા અંગે ગ્રામજનોએ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને પણ રજૂઆત કરવા છતાં તેમણે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતા. ગ્રામજનોએ ગેરકાયદે દબાણ હટાવી સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માંગ કરી. જલાલપુર વજીફાના નાગરિકો દ્વારા તેમના પાણી નિકાલની કામગીરી માટે આવેદનપત્ર આપવામાં આવેલું હતું. જે બાબતમાં જણાવવાનું કે સદર બાબતે અગાઉ પણ મિટિંગ થયેલી હતી અને પાણીનો નિકાલ નગરપાલિકા દ્વારા પાઇપ નાખી અને પાણી નિકાલ કરવાની કામગીરી ઓલરેડી તંત્ર દ્વારા કામગીરી ચાલુ જ છે. એમના જે ઘર પાસેનું પાણી હતું એમને સર્કિટ હાઉસના પાછળ સુધી ઘણું બધું લાવ્યા છીએ. સર્કિટ હાઉસથી આગળથી પણ પાઇપ નાખવાની કામગીરી ચાલુ છે, એટલે ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ જશે. 22 દિવસથી અમે સૌ ગ્રામજનોએ અધિકારીઓશ્રીઓને ખૂબ જ રજૂઆત કરી હતી. અધિકારીશ્રીઓ કોના ઈશારે કામ કરે છે ખબર પડતી નથી. ગામજનોને નકરું સતત ને સતત આશ્વાસન આપ્યા સિવાય કોઈ કામ કરતા નથી. અમારા પ્રતિનિધિ ધોળકાના એમએલએ શ્રી કિરીટસિંહ ડાભી સાહેબને મળ્યા. કિરીટસિંહ ડાભી સાહેબ જણાવે છે કે હું જલાલપુર ગામની અંદર પાણી જોવા આજે નહીં આવું, કાલે નહીં આવું. એ પાણી બાબતેનો પ્રશ્ન મારા નીકળા માણસોને હું મોકલી દઈશ, પણ હું તો નહીં જાઉં. 2 વર્ષથી અમે જોઈએ છીએ કે જલાલપુર વજીફાની પરિસ્થિતિ ઘણી તકોની છે. આની અંદર તમે જુઓ તો જ્યારે ચોમાસું આવશે ત્યારે પહેલો જ વરસાદ પડે છે અને આ રીતે પાણી ભરાઈ જાય છે. આ પાણી જ્યારે ભરાશે તો આખા ગામના બહેનોનો, ભાઈઓનો બધાને નોકરી ધંધાની તકલીફ પડે છે. ઢોર જે રાખતા હોય, પશુપાલન રાખતા હોય એમને ચાલ. અમારા આજે રોજગાર ધંધા પડી ભાગ્યા છે. અમે ઢોર ઢાંકર રાખીએ છીએ, કોઈ ચાર પૂરો લેવા જવાતું નથી અને અમારા બાળકો પણનું ભવિષ્ય પણ બગડે છે. મોટા મોટા અધિકારીઓને ખૂબ રજૂઆત કરી પણ કોઈએ અમારા આ પ્રશ્નનું સમાધાન લાયા નથી. એટલે તમે સરકાર પાસે એ અપેક્ષા રાખીએ છીએ કે અમને આ પાણીનું નિવારણ કરી આપે. બસ આ ના થાય તો આ બંગડીઓ અમે કાઢીને આપીએ છીએ, એમને કહો કે પહેરી લે. ત્યાં જે પાણીનું વહેણ છે અમારો, ત્યાં કોન્ક્રીટના જંગલો બનાવી દેવામાં આવ્યા છે. જે અધિકારીઓ અને તંત્ર અને ચીફ ઓફિસર ત્યાં બિલ્ડરોનો મદદ કરી રહ્યા છે અને અમારો હજારો વર્ષથી જે પાણીનો વહેણ હતો એને પુરાણ કરી અને આજે કોન્ક્રીટના જંગલો બનાવી દેવામાં આવ્યા છે. આ પાણી ભરાઈ ગયું છે, તકલીફ છે. છેલ્લા 2 વર્ષથી બહુ જ હેરાન થાય છે પબ્લિક. શેના કારણે પાણી ભરાય? તેના કારણે તો આગળ કશું કરતા નથી, કોઈ કામ કશું નહીં થતું, એના કારણે ભરાય પાણી.
આખા ગામમાં પાણીની આખા ગામમાં કમ્પ્લેટ છોકરા સ્કૂલે નહીં જઈ શકતા, નોકરી વાળા નોકરી નહીં જઈ શકતા, બધી તકલીફ છે. લેડીઝને સૌથી વધારે તકલીફ છે આમાં. શું માંગણી તમારી? માંગણી આ પાણી કાયમી નિકાલ થાય, પાણીનો કાયમી નિકાલ થવો જોઈએ, એ માંગણી છે અમારી. કાલે અમે સવારમાં 6 વાગે નીકળ્યા છતાંય અમને રિક્ષા ના મળી પાણીના કારણે. કલીકુંડ પહોંચ્યા 7 વાગે અમને ટાપસ ના મળી, ટાપસ જતી રહી અમારી. અમે 80 રૂપિયા ભાડું ભરીને ત્યાં ગયા અમારા પંચિંગ નો ટાઈમ નીકળી ગયો. આ રીતે અમે હેરાન થઈએ પાણી માટે. 15-20 દિવસથી અમે હેરાન થઈએ, 25 દિવસથી આ રીતે અમે હેરાન થઈએ. રિક્ષા મળતી નહીં અમને. ત્યાં જઈએ ત્યારે એમ કે તમારા પગે મેદી મૂકેલી હોય. આ રીતે અમે ખોટી રીતે હેરાન થઈએ. ત્યાં જઈને અમારા પગે આવવું પડે પાણીના કારણે થઈ. પાણીના કારણે થઈને અમે એટલું વચન સાંભળ્યું કંપનીમાં કે